ભરોસો, અરે છોડો, તમે ઘરેથી આવ્યા છો તો લોક કરીને આવ્યા છો, અમુક પરિવાર લોક કરીને આવ્યા છે, તો એક કટાઈ ગયેલા લોક ઉપર ભરોસો છે, પણ આ દેશના શાસ્ત્ર ઉપર ભરોસો નથી માને. હે એમ કે હા ઘરેલી નીકળે એટલે થોડી વાર એમ લાગે કે મારે લોક દેવાનો કે નહીં, ચાવી ક્યાં છે, અને પાછા બાબલાને પૂછે એટલે બાબલો એમ કે ના પપ્પા તમે બરાબર લોક કર્યો તો મને ખ્યાલ છે, અને ઘરના ચાવી દે, હા પણ મારી પાસે ચાવી છે, લોક કરીને આવ્યા આપણે, એટલે ભરોસો બેસી ગયો કે હા તો મારું ઘર સલામત. એટલો જ ભરોસો તમે તમારા સદગુરુ ઉપર કરી નાખો તો સાહેબ તમારો પરિવાર સલામત છે. એમાં એક દી કોઈ હથોડા એ લોકને પૂછ્યું, તાળાને કીધું, હથોડો કહે છે કે એ તાળા લોક અમે તારી ઉપર તૂટી પડીએ તો તું તૂટી જા પણ ખુલે નહીં. અને એક નાની એવી ચાવી સહજ આમ કૂચી આમ આટો ફરે તા તું સહેલાઈથી ખુલી જશે. એનું કારણ શું? અને ત્યારે તાળાએ જવાબ આપ્યો કે હથોડા તું અમારી ઉપર પડે છો, જ્યારે ચાવી છે ને ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય એટલે અમારે ખુલવું જ પડે ભલામાં. હે અને ખરેખર મળો તો માણસના હૃદય સુધી મળો. સાહેબ આ તો તમે બધા પણ જે મેં અમુક સોસાયટીમાં અમુક બાઈઓને જે ભૈયાઓ સામે જે હિન્દી બોલતા જોયું છે પાણીપુરી વાળા, બાપુ હિન્દીને ધનુર સળ્યો, હિન્દી એમ કે એ મહાત્મા ગાંધી બાપુ, એ વલ્લભભાઈ પટેલ, તમે મને રાષ્ટ્રભાષા બનાવી પણ આ બહેનોને તો પૂછો ક્યાં પોગાડ્યું. એ જે ભૈયા સામે હિન્દી બોલે, એ ભાઈ મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણી આવતા હે. એક હાવ ઝીણો જોક કહો, હાવ ઝીણો જોક જો. એક ભાઈના પત્ની પિયર ગયા હોય, એના જાય તો કોઈ સવાલ નથી. પિયર ગયા અને લગભગ એટલે લગભગ બધાય બહેનોને એમ એવું તો મગજમાં ખરું જ, તમારા ભાઈ ભોળા બહુ. હા અને એક તમે જોજો બેનો ભેગા થઈ જશે, બેનો ભેગા બેઠા ને પછી જે બબીભાઈ આમ જે થઈ જાય આમ, અને પછી જે વાતો કરે ને એ સાંભળજો, એમાં એક વાત તો આવ્યા વગર ન રહે. એ કઈ વાત છે? એક વાત તો કે જ પછી અમદાવાદ ના હોય કે મેમદાબાદ ના હોય કે પછી મહુવા ના હોય, એક વાત તો કરે જ. એ કઈ વાત? આમ બહેન જે વાતો કરતા હોય એમાં એક વાત તો કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કાંઈ. હા અને તરત ઉપર બીજી વાત શું કે ખબર? એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. નકર લગ્ન થયા તમને ખબર હતી ભાડે કપડા લાવ્યા હતા બધા. વાતે હાળી સાચી છે. પછી આમાં 90% એવા વડીલો બેઠા, વડીલો ને 90% એવા યુવાનો બેઠા પૈણ્યા પછી જ બધું પાઠ્યા સીડ્યું છે. અને વાત બહુ સરસ, તમારા ભાઈમાં બુદ્ધિ નહીં, વાતે હાચી ને હું તમારે ભેગો છું. આપણામાં બુદ્ધિ હોય તો ઘોડે ચડીને જાય તમને લાગે. આ બુદ્ધિનો વિષય છે જ નહીં સાહેબ. આ બુદ્ધિનો ધંધો નથી, આ કેવલ પ્રેમની વાત છે સાહેબ. આ તો દિલ વાળો હોય ને એ જ કરીએ કે એટલે આપણે ભાઈઓ, આપણે મારા બાપ, હું તમારી ભેગો છું. આપણામાં બુદ્ધિ નથી પણ કઈ દિલ ઓછા નથી. આપણે દિલ ગમે ત્યાં લગાડીને બેઠા હોય. કોકે ખોટું દાંત કાઢ્યા હોય તો એ સોસાયટીમાં 4 વાર ગાડી આંકવા મારી આવે. ગાંડી છે તારી માં, ટાયર હું કામ તોડો લેવા દેવા વગર.
અને એક જણાએ બાપુ મને એક શબ્દ એવો કીધો હતો, મને મગજમાં નહોતો આવતો, કારણ કે આ દેશની એક પણ કહેવત એવી ન હોય કે એની અંદર કાંઈક તથ્ય ન પડ્યું હોય. બહુ મેં મંથન કર્યું છે. પછી કોઈ પણ માણસ ગમે એવા શબ્દોનો ઉપયોગ કરે છે ને, મુબારક. સારી વસ્તુના સાહેબ બહુ ખરાબ ઉપયોગ કરી રહ્યા છે અત્યારે માણસો. કાંઈ કે કોક હોય તો શું કે એ મોટો કલાકાર છે ભાઈ, એટલે કલાકારને તમે એમાં મૂકો છો સાહેબ? આવા શબ્દોના ઉપયોગને લીધે આપ જેવા સારા માણસો રાજકારણથી છેટાઈ રહ્યા હતા. કાંઈ હોય તક ભાઈ મોટો રાજકીય માણસ, રાજકારણનો માણસ. અને કાંઈ કોઈક વાત કરતો શું કે એ ભાઈ તારી રામાયણ બન કે લુખેશ, આવી તારી વાતમાં તું રામાયણને મૂકે છે એમાં? આ દેશની મોટામાં મોટી નબળાઈ આ છે. આ જે કાં હું કે એના ભાઈ ગોરખ ધંધા છે. એના ગોરખ ધંધાને શું સમજો તમે? 92 લાખ માળવાને હોપારીની ઘોડે ઠોકર મારીને નીકળી ગયો સમાજ કલ્યાણ માટે. એને ગોરખ ધંધા કહેવાય. ત્યાં તારા બાપનું કોઈ બાકી ન મૂક્યું હોય. હકીકત છે. આ જે સારા શબ્દોના જે ખોટા ઉપયોગમાં નાખી દીધા છે, એટલા દેશમાં તકલીફ પડવા મળી. કોઈ પણ ને કાંઈ 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 કયો તક ભાઈ આવો માણસ. એટલે કોઈ પણ કહેવતની પાછળ આ ઘણા એમ કહેતા કે બાયુની પગની પાન્ય બુદ્ધિ હોય. અને ઘણા કલાકારો જોક્સ પણ કરતા કે એક બેનની પગની પાનીએ કંઈક લાગ્યું તો હેમરેજ થયું. સાહેબ મને કહેવાય ગયો, મારી માતાઓ એટલી બધી બેઠા છો એટલે કહું છું કે મારા દેશની જગદંબાને પગની પાનીએ બુદ્ધિ હોય. શું કામ? એ પગ ઉપાડતા પહેલા વિચાર કરી લે કે મારે પગ ઉપાડવો કે મારે પગ ન ઉપાડવો. બાકી આપણે ખબ ખબ કરતા ક્યાં જઈએ નક્કી જ નહીં. ઘણા નથી દિયાજ મેં નીકળી જતા એવું કે યાર બધું રેડી ગઈ કે. જોકે આપ તો આપ બધા વૈષ્ણવ છો, કોઈ દી કોઈ પીતું જ ન હોય એને વાતે ન કરાય મારે. હા, પણ બોટલમાં એક તેવડ તો ખરી હો કે પોતે ખાલી થાય છે, હામાવાળાને ફૂલ કરી દે. જાળવે જાળવે માળા બાંધિયા, પ્રભુજી લખજો લાંબા લેખ, મોંઘો મનખ્યો ફરી ફરી નહીં મળે. અને પાછું જાળવે જાળવે કાળા નાગ. તમે જ્યાં જીવો છો ત્યાં ઝેર તો છે જ, પણ તમારે તો અમૃત માટે ક્યાંક દોડવું પડશે. ઝેર તો છે જ જીવનમાં, કાંઈ ન કરો. અમુક હાવ નવીરા બેઠા નથી કહેતા. એક ભાઈએ કીધું કે આ કેટલા સમયથી બેસો છો, ક્યાંક બહાર નીકળો યાર, ધંધો કરો. ઓલો કે પછી શું કરવાનું? અરે કે મોટી ફેક્ટરીના માલિક બનો. પછી શું કરવાનું? અરે કે બધી બેંકોમાં થોડા થોડા રૂપિયા નાખી દો. પછી શું કરવાનું? પછી કે છોકરાઓને તમને કોઈ બધો વહીવટ સોંપી ગયો. પછી શું કરવાનું? પછી યાત્રા કરો. પછી શું કરવાનું? પછી નિરાતે બેઠો. ઓલો બેઠો જ છો. આ બધા ગોટાળા કરીને કરવું તો આને. ભૂવામાં તો સમજતા હે ને, એમાં તો બધા સમજે. આ જેટલા વીઆઈપી થાય ને એ દોરા તો આપણે ખોલાવે નહીં સાહેબ. અરે હમણાં એક જગ્યાએ તમે ગયા હતા, જે બહુ બહેનો બહુ ધૂણે. અમુક ગામડામાં તો એમાં દશામાં આવ્યા પછી તો બાયુ પાસે પાણી નથી મગાતા. આપણે કઈ પાણી લાવજે તો હું શાની દઉં, અમને થોડી ખબર હતી કે તને કમકમાટ ચાલુ હતો. ઈ તો એવી રીતે પાછા પુરુષો ધૂણતા હોય, પણ પુરુષો ધૂણે ને એમાં 15 જણા પગે લાગે. બેનું ધૂણતા હોય તો આખી શેરી આખી મોહલ્લાની બાયુ પગે લાગવા આવે. બોલો, એક જગ્યાએ બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગ્યું, હે માં હે માં. પણ એમાં મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે હે. અને મેં જોયું, આ આંખે જોયેલું છે. હું જે વાત કરું છું એ દાણી સાહેબ આ આંખે જોયેલી વાત કરું, મેં જોયું. એ પછી જે બેન ધૂણતા હોય એનો પતિ શું કરતા ખબર? એ વ્યવસ્થાપક થઈ જાય. આમ આખો એ ભાઈ લાઈનમાં પગે લાગો રે ભાઈ, રાખો રે ભાઈ, એ ભાઈ બૂટ સંભળ બાર કાઢો રે ભાઈ. એ ભાઈ પવન આવે છે ને મરી જાય તમારી માં. એ ભાઈ હાલે ભાઈ. હું મારા કાકા નાદ પાડતો હતો, એ દેશ ઉપર લગ્ન જ ન કરાય. અમારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યું નથી. આ ઘર માથે ગોલકી કરી ભલા માણા. અને ઓલા બેન એમને ચાલુ હોય કંકુ ખરે લે કંકુ. તો હવે કંકુની ફેક્ટરી બની ને. અને વધારે દેરાણી જેઠાણીને જ ગાળ્યું દેતી હોય. હવે આ રીતે ચાલતું હતું. એમાં આખું ગામ પગે લાગીને વહી ગયું. પછી ઓલો ભાઈ ઉભો થયો ને, એના અંગત મિત્રો હતા, એ છેલ્લે આવ્યા. એ 4 જણા પગે લાગીને ઓલો ઉભો થયો ન્યા ગયા. અને ન્યા જઈને એના મિત્રને ધીમે ધીમે કીધું કે હવે
પૂરું કરાવો. પાણી પાઈ ગયો, જે થતું હોય અગરબત્તીને ધૂપ આપી ગયો, જે કરવું એ બેન કરો. આ તારીમાં ગામ પગે લાગીને વહી ગયું ને, ધૂણી ધૂણી ડોક દુખશે ને તો દવાખાને તારે લઈ જાવી દો. તો ઓલો શું કે એ બેન તમારા ઘરે, મારે ઘરે રહેવાનો હોય, મારે તો વખાણ જ કરવાનો હોય, તમને ખબર હોય કાંઈ. તમે ભાઈબંધો કહેતી કાંઈ આવો, ભલા મિત્રો કહેતી જાઓ જાઓ જાઓ, તો ઓલા ચારેય ગયા, પાછા પગે લાગ્યા. માં જ્યાંથી આવે અહીંયા થાનક થઈ જાઓ, પાણી પી લ્યો, અગરબત્તીને ધૂપ લઈ લ્યો, કોઈ હવે બાકી નથી. આખા ગામે દર્શન કરી લીધા અને આખા ગામને તમે હે માં પાવન કર્યું છે, એટલે માં હવે શાંત થઈ જાઓ, હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું ને બાપુ ઓતાર વઈ ગયો. હજી એક જણો બાકી છે, ઓલો મારી નવે ખંડમાં નજરું ફરે, મારી મોઢે ખોટું બોલો છો, બાકી છે બોલો. એટલે ઓલા ચારે જઈને કીધું તને ક્યાંય તારી માં પગે લાગી લે ને હાલ ને ભાઈ. ઓલો કે યાર મારે લાગવાનો પગે, ભાઈ લાગી લેવાય, આવું હોય જયારે બધે. અને આમ થયું ઘેરે ન હોય ને એકલો હોય ત્યારે હાલ 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 ભાઈડો થઈ જાય, પગે લાગે. અને ઓલો આવ્યો પગે લાગવા, પગે લાગવા આમ લાંબો હાથ કર્યો, હા ને વાતાર વેચ્યો, આવ્યો શરણે આવ્યો. દીકરીને મારી માતાઓ રોડ ઉપર આપણે જોઈએ છીએ, જ્યાં જ્યાં એના શ્રદ્ધાના કેન્દ્રો અહીંયા હાલી હાલીને હાઈવે ઉપર અડધીક રાતને ટાણે જાતી હોય. કોઈના બાપની તેવડ છે સાહેબ ગુજરાતમાં કોઈ દીકરી સામું નામ લઈ શકાય? હે, એ જ સંપલ ભેગું મોઢું ફેરવી નાખે. રિવરફ્રન્ટ ઉપર બેન આમ જાતા હતા, એમાં કોક તો કવડું મગ હજી નીકળે ને, તો એ કઈક બોલ્યો એટલે બેન કીધું કોણ બોલ્યો? ઈ ઓલો કે હું બોલ્યો. તાકે સેન્ડલ ખાવી? તાકે બેન આજ મારે રવિવાર છે, તાકે આ ફરાળી છે. પણ વાત માનવીની પાસ. આ દેશ છે મહેમાનોનો દેશ. કહેવાનો મતલબ કે અહીંયા આવકાર દેવાય છે. કેવા આવકાર હશે અહીંયા? એક ભાઈ ની ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યો. 12 વાગે મહેમાન ને પાછું જોવું હો દાણીભાઈ, મેં જેટલું માન મેળવે એને જ મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. ગમે ત્યારે ખાબકે એ તો માવઠું જ કહેવાય ને. રાતે 12 વાગે આવ્યો, ડોરવેલ દબાવ્યો એટલે ભાઈ ઉભા થયા દરવાજો. ઓહો હો ચંપકલાલ તમે? એકચ્યુઅલી બહુ મેં તમારી રાહ જોતા હતા. આવો આવો બેચો બેચો બેચો. પાણી પાયું. પાણી પાયા પછી ગરધણીને એટલી હિંમત આવી કે રાતે 12 વાગે થોડો જમ્યા વગર આવ્યો હોય એમ, એટલે હિંમત થી પૂછ્યો કે મિત્ર જમવાનું કેમ? ઓલો કે બાકી. બાકી કીધું ને ઢીલો પીડ્યો, કારણ કે ઘરે નહોતું હાલતું. કારણ કે હવે તો એક નક્કી થઈ ગયું. જો આપણે પેલા બેઠા રસોડા હતા, આપણી માતાઓ બેઠી બેઠી રસોઈ કરતી હતી, અને એમાં ગેસ તો હતો જ નહીં. બળતણ નાખતા ને અને બેઠા બેઠા રોટલા થતા ને બાપુ, તેથી તાવડીઓ દાંત કાઢતી હતી. તાવડી હસતી હતી, મેં જોઈ છે, તતલાટી બોલતી. અને જેવી તાવડી હસવા મળે એટલે માના જે રોટલા કરતી ને એ માને હરખનો પાર નો થતો કે નક્કી મારગડે કોઈક મહેમાન આવતું છે તો જ મારી તાવડી દાંત કાઢે. સાહેબ પૂછ્યા વગર 5 રોટલા વધારે ટીપી નાખતા હતા ને હકીકત રોટલા થઈ રહે તે 5 મહેમાન આવ્યા હોય આ ભરોસા હતા. આ ગેસ આવ્યો તો તાવડીઓ મૂંગીના પેટનું થઈ ગયું. તાવડીઓ હસતી જ નથી, કારણ કે મૈયરિયા મંડળો માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. મારી માતાઓને પ્રાર્થના કરીને કહું કે 100% બહાર જમવા જાઓ, મને કોઈ વાંધો નથી. કારણ કે અત્યારે બધા એકાબીજી મિત્રો કે પરિવાર સાથે જતા હોય તો જવું પડે, મને કોઈ વાંધો નથી. પણ હું તો ગામડાનો માણસ છું, ભીણો નથી. પણ એક પગે લાગીને એક પ્રશ્ન પૂછું છું આપને, કદાચ એમાં હું ખોટો પણ હોઉં. તમે ચાઇનીઝ અથવા તો પંજાબી ખાવા તમે જાઓ હોટલમાં, અને તમે જે ઓર્ડર આપો જે સબ્જીનો, એને બદલે બીજી સબ્જી આવે તો આમાં ભૂલ કાઢે એવા કેટલા? ના, મને જવાબ આપો. એક પણ નહીં.
તો તમે શું ખાઈને આવો છો એ નક્કી કરો. હાલો પગે લાગુ મારા બાપ, ફરવા જાજો પણ ભાતા ઘરના રાખજો. જેના ઘરના ભાતા હશે, જેના સદગુરુએ બંધવા હશે, એને રસ્તામાં વાંધો નહીં આવે. આ બે ભાતાની વાતો છે. કોઈ હું હોટલનો વિરોધી નથી ભાઈ, મને પગે લાગે ને આમાં ઘણા હોટલ ઘરની, પણ તમે શું કરવા માંગો છો? જેથી તમે ઘરે ન રાંધો, 100% બહાર જાઓ. એટલા બધા અત્યારે એક સમય સારો આવ્યો છે, આનંદ કરો. પણ જેથી તમે ઘરે રાંધવાના ન હોવ, તેથી પગે લાગીને કહું, કમસે કમ એક રોટલી ઘરે રાંધતા જજો. શું કામ? કારણ કે તમારા ઘરમાં તમે જે ભગવાનને બેસાડ્યો ને, લાલાને હોટલનું ફાવતું નથી. કમસે કમ એના માટે તો એક રોટલી બનાવતા જજો, એટલે જેથી કરીને તમારા વાસ્તુ દેવતા રાજી થાય. કારણ કે હવે ઉભા રહોડા થઈ ગયા. હા, એ ક્યારે જાય નક્કી નહીં. બેઠા હતા ત્યાં હું દેવતું કે છે. હવે ઉભા આ જો એટલે તમે બેઠા છો એટલે નક્કી છે કે આ બેઠા. એમાં જે ઉભા છે એ ક્યારે બહાર જાય નક્કી નહીં. એમાં રહોડા હા ઉભા થઈ ગયા. ઠામુકા કેમ જાય? અને એક પગે લાગીને એટલું કહું કે એક પાણી ભરતી વખતે, એક રસોઈ બનાવતી વખતે ને એક ઉદરમાં સંતાન હોય, એ પરિસ્થિતિમાં મારા દેશની જગદંબા નબળો વિચાર ન કરે ને સાહેબ, તો ફરીવાર આ ધરતીને રામકૃષ્ણ જેવા મહાસંતાનો મળે. એમાં રસોઈ કરતી વખતે તો ખાસ આપણે પ્રસાદ બનાવીએ ભગવાનનો, એ કેવો મીઠો થાય. બાવાશ્રી આવ્યા હોય અથવા તો જે કોઈ આપણા પૂંજની હોય આવ્યા હોય અને એની રસોઈ બનાવતી, એ ખરેખર સબ્જી શાકે કેવું ટનાટન થાય. શું કામ? તમે ભાવથી બનાવો. શીરો બનતો હોય તો આમ, અને એમાં સત્યનારાયણની કથા હોય, એના શીરા તો કેવા થાય? ઓહો, આમ હથેળીમાં આવે ને તો જીભમાં મળે ગલગલિયા થાવ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર કહીતા તો લીહો એ ગળે પકી ગયો હોય. તમે કેવો સરસ થાય. શું કામ? કારણ કે બનાવે છે ત્યારે એનામાં ભાવ છે. તમારી રસોઈ તમારા ભાવને ઓળખે છે. એ તવી તો હાલતો ને ભાવથી હાલતે. ઉતાર આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા, પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એક જગ્યાએ બાપુ મેં કીધું ને કમળ ભારો લાવ્યા, મને કે ભાજપમાં લાગો. લે, આમાં શેન મારે કેવાય? આમાં કે પંજો કેમ નાખવો મારે? આમાં હામાં એમ જ નથી, આમાં નાખવો જ કેમ મારે? આમાં અરે એક જણો સત્યનારાયણ ભગવાનની પ્રસાદ લેવા ગયો ને, તો સાહેબ ભૂખ લાગેલી, એને એમ કે આ શીરામાં ગોઠણ મારશું. પણ ઓલે પણ ગરધણીને શું થયેલું કે થોડોક માણસો વધી ગયેલા, પ્રસાદ થોડો થયો, એટલે આમ 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 બેઠેલો, નાખ નાખ. તો ઓલા એ લીંબુ જેટલું આપ્યો, તા તો મોઘરું બગાડી ગયા. નાખ ને, ક્યાં તારા બાપ નો થાય? નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પહોંચાડવાનો હોય. એમ નહીં દે એમ. ઓલો કે નહીં, તાક તો થયું. પણ એને શું થયું? પ્રસાદ વેચે છે ને એને મારે છેતરવું. વેચતો હોય ને એ છેતરાય, વેચતો હોય ન છેતરાય. એટલે ઓલા બાકી હતા ને ન્યા વયો ગયો, પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો. તો કૃષ્ણે જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લબરકું મારી ગયો. આવ કરો નો ભાવ તો એ ધંધો નો કરાય યાર. એટલે રાતે 12 વાગે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યો, ગરધણીએ બેસાડ્યો. ગરધણીએ બેસાડીને કીધું મિત્ર જમવાનું બાકી બાકી કીધું ને ઢીલો પીડ્યો. અરે કે યાર 12 વાગ્યા હતા, કે યાર બસ જ મોડી હતી યાર, ક્યાંય વોલ્ટ જ નથી કર્યો. પણ આને હિંમત આલી કે મહેમાનની હાજરીમાં થોડી મને કઈ કહેશે. એટલે કીધું જાગો છો? કે હા જાગું છું. મહેમાન આવ્યા તક મેં જોયા. અરે જમવાનું બાકી છે, તાકી સવારે નાસ્તા આવ્યા, ધર્મશાળા નથી, મન ફાવે એમ દોડ્યો આવે. અરે કે બિચારો ભૂખ્યો થોડો સુવે કે એનો બાપે હુવે? મેં ક્યાં ટપાલ લખી હતી? બેને પણ એટલા બધું મીડિયા બોલવા. એક ભાઈ તેની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. કે તમે ગૂગલ કેમ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછું 100 જવાબ આપે.
બેન એટલા બધા ઉગ્ર થઈ ગયેલા અને બોલાવે એના મહેમાનની હાજરીમાં, મિત્રની હાજરીમાં એના પત્ની આટલું બોલે એટલે ક્યારેક તો મગજ ન હોય તોય જાય. હા, એનો પતિ ખીજાણો મારી સામે બોલે. હવે તો આવો કોઈના ઘરે પ્રસંગ જ નથી આવતો. આવો કેટલા બધા સહજ થઈ ગયા બધા. અરે સહેજે આમાં એક એના પત્ની બાજુમાં આવીને કીધું, ચંપકલાલ સાંભળ ને, ચંપક એ ચંપકલાલ, એટલે સંપકલાલ એમ, હો સંપક્યા નહીં એમ, સંપકલાલ એમ નહીં. એ કે મારા ગળા માટે કઈક લઈ આવો ને. તમારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો, અમુક અમુક તો એવા છે ભાઈ. એટલે એને થયું કે આજ મારા મહેમાનની હાજરીમાં મારું ઘોર અપમાન, ઉભી રેજે કરીને મારવા દોડ દીધી. મહેમાન હોશિયાર, મહેમાને ગરધણીને પકડી લીધું. અને આપણે પુરુષોના મીટર નોખા છે, કોઈ પકડે એમ ડબલ થાય. જોજો કોઈ કાલ કોઈ સેટેલાઇટ બાજુ કોઈ ઝઘડતા હોય તો જોજો આમ પકડશો ને તો ખીચા ફાડ નાખે, મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે, પછી ઢીલો પડી જાય. કોઈક દે આવી ગયા હું ના બાજુ લે, તારે હાટવા માટે હું ના આવવું એમ. આને જેવો ગરધણીને પકડ્યો મહેમાને, એટલે ગરધણી ડબલ છે, મૂકી દે દોસ મૂકી દે. પણ મહેમાન હોય ને મૂક્યું નહીં ને, હારવેર દોડે ગયો. રેવા દો કરતા કરતા ઓલો પાવરમાં જે રૂમમાં બેન હતા ત્યાં બે, ત્યાં જઈને ઓલા એની પત્નીને એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી ત્યારે બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા ને એટલું બોલ્યા કે કોઈ દી નહીં, પહેલી વાર હું તમારી સામે બોલી તા તમે મને 15 ધોલ ને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી, બાકીની અંધારામાં મહેમાન ઝપટ કરી ગયો. બોલો, હવે ઘરે આવીને પાટા મારી જતા એને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય. જો સમજણ આવી જાય, સમજણ છે ને એ પણ એક ભગવાનનું રૂપ છે. સામા પતિ પત્નીને તમે સમજતા થઈ જાવ એટલે માન લેવાનું તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ગયો. બેયના સ્વભાવને સમજી જવા એ જ દાંપત્ય જીવન. આપણે ખબર જ હોવી જોઈએ, ઘૂઘુને એટલી ડિગ્રી સુધી જ ગરમ કરાય. માપ છે બધા. હા, અરે બેનો હોશિયાર છે. એક બેન એના પતિ પાસે બેસી ગયા ની કે આજ તો તમે એવા લાગો. તો ઓલો પટિયા પાડ્યો કેવો લાગો કે એને યાર હાજે ઠેઠ કીધું, હો પાછું કીધું આજ તો તમે ઓલો કે હાજ પડી હવે તો કે એવા લાગો. બોલો કે તને પગે લાગુ કેતો ખરું કેવો લાગુ? એ કે અમારા બાપા જેવા. મૂડ ભાંગી નાખ્યો બધો. બોલો, અમારે ગીરના નેહડામાં એક ભાઈને અરીચો જીડ્યો, દર્પણ. અને સાહેબ પેઢીઓમાં કોઈ દી કોઈ અરીસો જોયેલો નહીં. એને ખબર જ નહીં કે આ દર્પણ અરીસો કહેવાય, એને ખબર જ નહીં. એને એમ કે આપણી જેવું કે આપણે જેમ કરીએ એમ કરે. વાહ વાહ આ આ કોકને જોઈ જાય એટલે તરત પાછો છુપાવી દે, પાછો કાઢે. તેણીથી ઘીરે જ ન ગયો. એની પત્નીને થયું કે આ 3 દિવસ મારું ઘૂઘલું ગયું ક્યાં? ત્રીજે દિવસે બેન ભાત લઈને આવ્યા વાડીએ. હરીસા હામો ટક્કર લઈ ગયો, પત્નીને જોઈ ગયો ને ધડ છુપાઈ દે. પત્નીને થયું કે નક્કી કઈક છુપાવ્યું. જમવા બેસાડી, વાતે વળગાડી અને ધીમેક દીની પછેડી લઈ લીધી અને અંદરથી અરીસો કાઢ્યો. એ બેને કોઈ દી નહોતો જોયો. એને જોઈને કીધું મારો રોયો ઘરે શું કામ આવે, બીજી બાઈ લાવ્યો. અને એ જે હરીસા સામે ખીજાણી બેન, ખીજાતી ખીજાતી ઘરે ગઈ. ઘરે જઈને એની સાસુ સામે રડવાનું. એની સાસુને કીધું તમારા દીકરાને આવું ના કરાય. એના સાસુ કે પણ શું કર્યું મારા દીકરે? મને પૂછ્યું હોત તો ના ન પાડે. એક વાડીએ રહેત ને એક ઘરે રહે. પણ ઓલા એના સાસુ કે પણ શું કર્યું મારા દીકરે? ન કહેવાય પણ કેતો ખરી બાઈ, મને ખબર કેમ પડે? તને શું કેવું? એ કે તમારો દીકરો બીજી બાઈ લાવ્યો.
ક્યાં છે કે આ રહી તો ડોશી મીડ્યા રોડવા, મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો છે